મકર સંક્રાંતિ માટે આજે જુદા જુદા પ્રકારના સીડ્સનો ઉપયોગ કરીને હેલ્ધી એવી ચીક્કી બનાવીશું, અને એ પણ ખાંડનો ઉપયોગ કર્યા વિના, એટલે કે ગોળમાં. અને આ જે બધા પ્રકારના સીડ્સ છે એ શરીર માટે ખૂબ જ આરોગ્યવર્ધક છે. માટે શિયાળામાં આ વખતે આ નવા પ્રકારની ચીક્કી ચોક્કસ ટ્રાય કરજો અને પરિવારને ખવડાવજો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો એક કઢાઈને ગેસ પર મૂકી છે. એમાં 1/4 કપ જેટલા પમ્પકિન સીડ્સ લીધા છે, અને ફરીથી 1/4 કપ લીધો છે, અને એનાથી અડધો 1/4 કપમાં અડધી મગજતરી અને અડધા સનફ્લાવર સીડ્સ લીધા છે. ટોટલ આ બે થઈને 1/4 કપ લીધું છે. એટલે કે 1/4 કપ પમ્પકિન સીડ્સ અને 1/4 કપ આ બે પ્રકારના સીડ્સ લીધા છે. હજી આપણે બીજા સીડ્સ ઉમેરવાના છીએ, પરંતુ કદમાં થોડા નાના છે એટલે આપણે પાછળથી ઉમેરીશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને થોડું શેકી લઈશું. આ રીતે થોડા શેકાય અને ગરમ થાય એટલે આ 1/4 કપ અડધો ભરીને બ્રાઉન કલરની અળસી મળે છે, એ લીધી છે. થોડી લાઇટ બ્રાઉન પણ મળે છે અને ડાર્ક બ્રાઉન પણ મળે છે. તો આ લાઇટ બ્રાઉન લીધી છે મેં, અને બાકીના તલ લીધા છે સફેદ, એટલે કે આ બંને થઈને 1/4 કપ લીધા છે. એટલે અત્યાર સુધી ટોટલ આપણે 1/4 કપ જેટલા સીડ્સ ઉમેર્યા છે. અને અળસી તથા તલનું કદ નાનું છે સીડ્સનું, એટલે મેં પાછળથી ઉમેર્યા છે. 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલી લખનવી વરિયાળી ઉમેરી છે. ચોક્કસ ઉમેરજો, બહુ જ સરસ સ્વાદ આવશે. અને આ ચિયા સીડ્સ છે તો એ ઉમેરીશું. લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલા મેં ઉમેર્યા છે. એટલે ટોટલ આ બધા સીડ્સ થઈને 1 કપ જેટલા આપણા થશે. હજી એક સીડ્સ ઉમેરવાનું બાકી છે. ટોટલ તમને કેટલા કપના માપમાં થશે તે હું તમને ભરીને બતાવીશ. આ કાળા તલ લીધા છે, 1 ટેબલ સ્પૂન જેટલા લીધા છે. તો હવે આ બધું સારી રીતે શેકી લઈશું. બળી ના જાય એનો ખ્યાલ રાખવાનો. અને આ રીતે તમે કોઈક અલગ પ્રકારની ચીક્કી બનાવો ને તો બાળકને પણ ભાવશે, અને મોટેરાથી વડીલો સૌને ભાવશે, અને આરોગ્યવર્ધક પણ ખરા જ. તો હવે બધા સીડ્સ સરસ રીતે શેકાઈ ગયા છે. તો હું ગેસ બંધ કરી દઉં છું, અને આ બધું ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એટલે ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. હવે ચીક્કી બનાવશું. તો 1 ચમચી જેટલું મેં દેશી ઘી મૂક્યું છે. ઘી ગરમ થાય એટલે આ અડધો કપ ગોળ લીધો છે. સાદો જ ગોળ લીધો છે. ચીક્કીનો ગોળ કે એવું સ્પેશિયલ કંઈ લીધું નથી મેં. અને કઠણ ગોળ છે એટલે મેં થોડો એને કટ કરી લીધો છે. તો ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ રાખી છે, અને ગોળને પીગાળીશું. આ રીતે મોટા ટુકડા થોડા દેખાય તો એને તવેથા વડે થોડા ભાંગી નાખવાના. ગોળ પૂરેપૂરો ઓગળી જાય, જુઓ આ રીતે ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે, અને ચીક્કી બની જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે. એ ચોક્કસ યાદ રાખવાનું, નહીંતર તમારો પાયો કઠણ થઈ જશે અને ચીક્કી પ્રોપર નહીં બને. હવે પાયો કેવી રીતે ચેક કરવાનો? તો એક વાડકીમાં મેં સાદું પાણી લીધું છે. એમાં આ ગોળનું મિશ્રણ થોડું ઉમેરીશું, અને 30થી 35 સેકન્ડમાં ગોળ ઠંડો થાય પાણીમાં એટલે હાથ વડે લઈને એને તોડી જોવાનું. તળ દઈને તૂટશે તો આપણો પાયો પ્રોપર છે. જુઓ, નથી તૂટતું પરંતુ ખેંચાય છે, એટલે પાયો હજી નથી બન્યો. થોડીવાર હજી હલાવતા રહીશું, અને ત્યારબાદ ફરીથી ચેક કરીશું. ગોળનો કલર પણ હવે તમે બદલાયેલો જોઈ શકો છો, જુઓ. તો ફરીથી ચેક કરીશું આપણે. એ જ પ્રોસેસ છે. પાણીની વાટકી લીધી છે અને એની અંદર થોડું ગોળનું મિશ્રણ ઉમેરીશું, અને 30થી 35 સેકન્ડ આ મિશ્રણને પાણીમાં ઠંડુ થાય એટલે આપણે એને તોડી જોઈશું. ત્યાં સુધી આપણે ગોળને પણ હલાવતા રહેવાનું છે. હવે તમે ધ્યાનથી જોજો કે જુઓ, 2 ટુકડા ઇઝીલી થઈ જાય છે અને તાર થઈ ખેંચાતો પણ નથી. તો આપણો ગોળનો પાયો પ્રોપર થઈ ગયો છે.
તો આ સ્ટેજ પર 1 પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. સોડા ઉમેરવાથી આ ગોળનો કલર ફરીથી થોડો લાઇટ થશે અને ચીકી ફરસી બનશે. તો સોડા સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ 1 કપ ટોટલ સીડ્સ આપણે જે શેકી લીધેલા એ ઉમેર્યા છે. અને 4 થી 5 ઇલાયચીના મેં દાણા કાઢી લીધા છે, એ આખા જ દાણા ઉમેર્યા છે. ચાવવામાં આવશે ને તો ઇલાયચીનો સ્વાદ બહુ જ સરસ લાગશે. તો હવે બધું તવેથા વડે સારી રીતે મિક્સ કરીશું અને સરસ એક ગોળો થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે. ગેસ હજી મારો ચાલુ છે. અને બીજી બાજુ તમે ચીક્કી જેના પર પાથરવાના હો તે પ્લેટફોર્મ હોય કે બટર પેપર હોય એ તૈયાર રાખવાનું. વેલણને પણ તમારે ઘીથી ગ્રીસ કરીને તૈયાર રાખવાનું. તો મારી પાસે આ એક પાટલો છે મોટો, મેં ઘરનું થોડું રિપેરિંગ કરાવ્યું હતું ત્યારે એક ચીક્કી માટે ખાસ બનાવડાવ્યો હતો. તો એની ઉપર લઈશું. સાધારણ ઘીથી મેં ગ્રીસ કર્યો છે પાટલાને. અને હવે આ ચીક્કીનું મિશ્રણ જે તૈયાર કર્યું એ એના પર મૂકીશું. તમે ચીક્કીનું મિશ્રણ જ્યારે આ પાટલા પર લો ત્યારે જ મેં ગેસ બંધ કર્યો છે. વેલણને ઘીથી ગ્રીસ કરીને હવે હલકા હાથે ચીક્કી વણી લઈશું. બને એટલી પાતળી તમારાથી થાય એટલી વણવાની. જુઓ કેટલી સરસ વણાઈ છે. અને કલર પણ કેટલો સરસ દેખાય છે. અંદર કલરિંગ ગ્રીન કલર છે, બ્લેક કલર છે, વ્હાઈટ કલર છે, બધા જુદા જુદા શેડ્સનો કલર પણ સરસ દેખાય છે. અને આપણે ગોળ યુઝ કર્યો છે એટલે બાળકોને સીડ્સનો પણ બેનિફિટ થશે અને ગોળ ઉમેર્યો છે એનો પણ બેનિફિટ થશે અને કંઈક નવું લાગશે ખાવામાં. તો એ બાળકોના લંચ બોક્સમાં પણ તમે દરરોજ એક ટુકડો આનો મૂકી આપો તો બહુ જ સારું પડશે. તો જેટલી પતલી થાય એટલી મેં વણી લીધી છે અને આ રીતે થોડા ચાકુ વડે કાપા પણ કરી લઈશું. અને ત્યારબાદ આ જે ચીક્કી વણી લીધી છે એને 5 થી 7 મિનિટ બિલકુલ ઠંડી થવા દઈશું અને ત્યારબાદ એના ટુકડા કરીશું. જુઓ કેટલા સરસ ટુકડા, ચીક્કી ઉખડી પણ ગઈ અને ટુકડા પણ સરસ થશે. તમને બતાવું છું. અને જ્યારે હું ચીક્કીને ભાંગું છું ને ત્યારે તમે ધ્યાનથી જુઓ કે કેટલી ક્રન્ચી થઈ છે. અને બનાવવાની પણ બહુ જ ઇઝી છે. તો હવે આ સર્વિંગ કર્યું છે મેં. તો આ થઈ આપણી જુદા જુદા પ્રકારના સીડ્સ લઈને ગોળ વડે બનાવેલી સરસ મજાના સ્વાદવાળી આરોગ્યવર્ધક ચીક્કી. તો આ વખતે ઉત્તરાયણમાં તમે આ ચીક્કી ચોક્કસ ટ્રાય કરજો. અને તમારા ઘરે મકર સંક્રાંતિ આવે ત્યારે ચીક્કી, લાડુ વગેરે કઈ કઈ પ્રકારના બનાવો છો? કોઈ વેરાયટી નવી બનાવતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો. અને કેટલી ક્રન્ચી થઈ છે એ પણ તમે જોયું. અને એક સરસ મજાનો સવાલ તમને કરું છું કે મકર સંક્રાંતિના દિવસે તમે ટેરેસ પર જાઓ તો કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તે મને કોમેન્ટ કરજો. અને આવજો.